આ લીકર રાતે કારે આવીને હોઈ ગયો તો ગગા શેઠ રાતે 12 વાગે આવ્યો તો. આ લીકર ના 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 ગગા શેઠ આમ જોવો આઈને રહેવા દો ને ભાઈ. એક હાથ ભાંગ્યો ને બીજો હાથ ભાંગી ભાઈ નીકળ એમ કરતા. એ ગગા શેઠ હવે હસીએ ભાઈ, હવે જવા દે ને. આમ જોવો 3 મહિનાના પગાર નો આપતા બસ. નહીં હાથ હારો થાય ને ત્યારે આવી જતા. આ લીકર 1 મહિનો ગગા શેઠ હું આરામ કરીશ, 2 મહિના તમને મફત કામ કરીને. 1 મહિનો માં તને બેઠા બેઠા કામ કરીને ખવડાવવાનું ને ભાઈ. હા હા 1 મહિનો ખવડાવું ખાલી ગગા શેઠ, પછી હું 2 મહિના ખવડાવી. તું તારું બકાલું વેચ જા ભાઈ જા. તું મસ્કો બે જવાલો. એ ગગા શેઠ બકાલામાં કેવું થયું ખબર છે? એમ તમારે વાહ દોડ્યા કે નહીં તે સામે બકાલું ગાય ખાઈને વહી ગઈ બધું. આ તે એટલે પછી હવે પૈસા કે કાઢવા? નીકળ તું. ના 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 બકાલું માં નથી વેચવું બસ. ના ના આ નીકળ એમ કહું ને આ નીકળ. એ ગગા બીજો હાથ ભાંગી નાખ્યો. આમ જોવો ગગા શેઠ 4 મહિના. આ તો મસ્કો ના ગોકુયા. હા આને પૂછો તો બસ. ગગા શેઠ યારું ગવડી ગયો લાગે. ગોકુયા કોણ કોને? હા વાહ એ ગગા શેઠ ભાગો. ગોકુયા ભાગ ભાગ ભાગ. ઓહો એ તડકો કેટલો એ દેરીએ બેહી એ ટાઢો પવન ખાવો ભાઈ. હું કોબરા યારું છું એ આવા હું નાટક કરે. જંગલ માંથી આવેલો યારું છું હું તને કવડી જાસ. એ તો હું જંગલ માંથી આવેલો છું ઈ તે આફ્રિકાનું જંગલ. પત્રા અહીંથી વ્યો જાવ નકર હું તને કવડી જઈશ. એ મસ્કા આ બધું હું દોરાયું તે આવા નાટક નો હારા લાગે. પત્રા હસુ તો અહીંથી વ્યો જા મારું ઝેર બહુ ખતરનાક છે હું કવડી જઈશ ને તો તું મરી જાશ. એ મસ્કા આ તડકાની આવી મસ્તી નો હોય, તું ઘરે જા નાઈન વેલ એ દેરીએ ટાઢા શીડે બેહવી જા જા ભાગી જા પત્રા. લે એલા હું પણ મને આવડે એવું. છેલ્લી વાર કહું છું તું મારો ભાઈ બન છો, ભાગવો હોય તો ભાગી જા, જો હું કવડી જઈશ ને તો તું મરી જાય. એ બસકા મારે દાંત છે હો, હું કવડી જઈશ ને તો આંગણ બેભાન થઈ જાય. તો તું એમ નહીં માને, ઊભો રે. લે ઊભો રે એલા ભાઈ ઊભો જ છું. ઓય બાપા હા બાદે આ તો હાસુ નાક છે. ઓ એલા પણ હું છે એ ગજુભાઈ હું કરો મસ્કો કોબરા બની ગયો. એલા ગાંડો નથી થઈ ગયો ને તું? એ ગજુભાઈ હું ગાંડો નથી થઈ ગયો, મને 2 વાર તો કવડી ગયો આયા. હા તો જો હવે એને કાક હવે હડકવા ઉપડ્યું છે, બટકું ભરી ગયો છે. ના ના ગજુભાઈ પાછો કે હું કોબરા જંગલ માંથી આવ્યો કોબરા એવી એક્ટિંગ કરે. અડધો ગાંડો તો હતો હવે હાવ ગાંડો થઈ ગયો. પણ ગજુભાઈ આ કવડી ગયો ઈ એલા એમ કાઈ નો કવડે હવે, એલા ઈ ગાંડો થઈ ગયો છે આમ સીનો ઈ છે. હું છે હું કોબરા યાર હું એલા પણ હું છે કોબરા એલા કેમ ગજુભાઈ મેં કીધું તું ને કોબરા એલા પણ આને ભારે કરી હપ હપ બેટ હપ એ પત્રી તારી વાત સાચી હો. તો ગજુભાઈ હું થોડો બોલતો હોય તપા પેટ ઉપર યારું ક્યાંથી દોરાઈ આવ્યો કોને ખબર, એટલે કે છે કોબરા મને લાગે આ ગાંડો થઈ ગયો લાગે. હે જો ગજુભાઈ પત્રી ભાઈ ગોકુયા ધ્યાન રાખજે. એ ગગા શેઠ પછી હેરું બનીને કેમ આવ્યો કઈ ખબર જ ન પડી. કોને ખબર ઈ તને 3 હેરું બની ગયેલા છે એવું મને લાગે. હે ગગા શેઠ અત્યાર સુધીમાં મેં એમ સાંભળ્યું છું કૂતરું કરડે ને તો હડકવો હાલે, બરોબર? આ તો હેરું કવડી ગયો ને હેરું બની ગયો અને ઈ પાછો કોબરા બની ગયો એમ. તુંય ધ્યાન રાખજે નકર તુંય કોબરા બની જાય. હા હોય ઈ વાત સાચી ગગા શેઠ. જો મને કવડી જાય ને
તો હું પેલા તમને કરડી જાય એ કાકા જેમ દોડો ને કરડી જા હે એ પણ ક્યાં આમ દોડા દોડ જાવ છો અને એન કેમ નો રહેતા કોબરા યારું છે એ ગોગોભાઈ કાન કોબરા છે. એ ઈ કોબરા એરું નથી, મસ્કો છે. જો અમારી પાછળ પડ્યો, અમે આમથી દોડીને આવ્યા. એ ગજુ તો અમારી પાસે નહીં પડ્યો પણ અરે, હું તમારી પાછળ આમ જો છોકરો દોડીને જાય, છોકરો બીવરાઈને હુઈ ગયો લાગે તમને. હા ને એ ઘર ભેગો થા ગજુ અમાર ઘરે હવારમાં આવ્યો સમજકો ફૂ ફૂ કરતો હતો. એ પણ કોને ખબર ગગા શેઠ ને હું છું, એને કઈ યારું કવડી ગયો છે. એ હું ઈ જ વિચાર કરું ગજુભાઈ કૂતરું કડ્યું હોય તો હડકવા લઈ આપણને ખબર ભાઈ યારું કરડે અને સીધો ફૂફાડો મારે ઈ કાઈ ખબર નહીં કા એક કામ કર્યું હાલો ઝાલ લાવીને બાંધી દઈ. ના ના હો, તો ઈ વધારે ખારો થાય. મને શું લાગે ગગા શેઠ ગોકુળભાઈ પત્રી એને કાક છે ને રાતના પિક્ચર જોયું હોય છે, તે વેમ ગળી ગયો લાગે એને કાક. બસ ગોગોભાઈ હું ઈ જ કહેવાનો હતો. એ ઈ હું ઈ કે વેમ બેમ કાઈ નથી ફૂફાડા કેવો મારે આમ કરીને અરે કવડી ગયો હોય તો એ ગજુભાઈ છે ને સપનામાં આવ્યો હોય. ના ના ગગા શેઠ કાંઈ એવું નથી મને હું જઈએ હાસું યારું બની ગયો એવું લાગે હે હા અરે તો એ ઘાણી કઈ નાખી આખા ગામની. હા ગજુભાઈ ઈ બધું તો ઠીક, પણ હવે શું કરવું? ભાઈ એને પકડવો કેમ ગગા શેઠ? જાળી એ મેળ ન આવે. કવડી ગયો હોય તો ક્યાં જવું જાળી કોણ નાખવા જાય? એ વાત આજે હાલો કોસામાં પૂછી દેવી હાલો. એટલે ગગા શેઠ એને પકડવો તો ખરી ને, એ હાથમાં જ ન આવે અને આપણને કેવી બીક લાગે. ઈ કોથળામાં પુરાય. કાક પ્લાન વિચારો એની વિશે યારું ને પકડવો કેમ હા હા. હા એ ગજુભાઈ એક જ મિનિટમાં લઈને આવ્યો. હા લઈને આઈ જા. એ મોલ્લી ને હા હકવાડી દેવી એને યારું બધા એનથી ન જ પકડાય. એ વાત સાચી હો ગજુભાઈ તમારી પરસેવો વાળી દીધો દોડે દોડે હાલો હાલો આમ ભેગા થઈ હાલો. હા ઈ તો પચરી નો પઈ ફોન કરીને કહી દઉં આમ ભઈ આવજે એમ. હાલો હાલો એ ગજુ પૈતરી ક્યાં જો હજી નો આવ્યો. તો પણ ગગા શેઠ એટલી બધી ઉતાવળ હોય તો તમે ગયા હોત તો પચરીને હું લેવા મોકલ્યો. ભાઈ એને આગળ પછી મોલ્લી છે ને એમ અરે છે ભાઈ, હવે પેલા અમે બહુ ગામમાં આવા ખેલ નાખતા, જ્યાં હોય ત્યાં ગામમાં જઈને શેરીઓમાં જઈને બહુ વગાડી. તો મને શું થાય કે આ બીજા બધા ઘર ઘર ખખડાવીને નથી ગોતીને લાવે એવો છે. એમાં વાર લાગે એવું લાગે મને તો પચરીનું કઈ નક્કી ન હોય, આવી તો આવી નકર ગઈ. હા હજુ તો કઈ દેખાતોય નથી ભગજુભાઈ આવી ગયો વગાડ એ ઓય બાપા આ હું પણ કુકડા જેમ કુ 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 અને આ ત્યાં પાછો કુકડા જેમ કુ 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 મંડાડો બોલલે વગાડ ને કાઈ હાલો મોરલે. ઓ પચરી મોડલી વગાડ, મોડલી આપણા ગામમાં ખબર શેરીઓમાં જઈને વગાડતા. ઠીક ઈ હા ઈ વગાડ તો ઈ કાક શાંત પડે, આમ ફૂફાડા મારવા મળ્યો. વગાડ ને વાહ ચાલુ રાખ વગાડવાનું ધીમી ધારે ચાલુ રાખ. હા. ઉભા રહી ગયો બહુ બીવરાવ્યા અમને. ચાલુ રાખજે હો, તું ચાલુ રાખજે, બંધ ન કરતો. ચાલુ રાખજે. ઓ પત્રી વગાડ હરખું વગાડ તું વગાડ. આ તો ફૂફાડા મારવા મળ્યો, આમ ક્રોધે થયો. વગાડ હવે બોલ. એ ગજુભાઈ યાર ઓય ઉભો રે હમણાં તો કેવા ફૂફાડા મારતો તો. આ શું એરું જોઈને તો ઈ બી ગયો.